અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો ને આ વિડીયોને શેર અને લાઈક કરો અને તમારે કોઈ બી ની માહિતી જોઈતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની નોટિફિકેશન આપેલ છે. તો એ આ પ્રમાણે છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હેડ ક્લાર્ક, ઇન્સ્પેક્ટર, કમ્યુનિટી ઓર્ગેનાઇઝર અને સિનિયર ક્લાર્ક સહવર્ગની કમ્પ્યુટર પ્રોફિયન્સી માટે લાયકાત ઠરેલ ઉમેદવારોની યાદી 19/5/2026ના રોજ પ્રસિદ્ધ કરેલ છે. તો તે ઉમેદવારોના કોલ લેટર ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા માટેની તારીખ નીચે મુજબના પત્રકમાં દર્શાવવામાં આવેલ છે તથા કમ્પ્યુટર પ્રોફિયન્સી ટેસ્ટ માટેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે, જેનો સર્વે ઉમેદવારોને નોંધ લેવી. હવે જે પોસ્ટનું નામ છે હેડ ક્લાર્ક, ઇન્સ્પેક્ટર, કમ્યુનિટી ઓર્ગેનાઇઝર, એમને જો જાહેરાત આપવામાં આવી હતી, એમની પરીક્ષાની તારીખ છે એ 4 જૂન 2026ની છે અને એમને સંભવિત કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ હતી 25 મે 2026 હતી અને સંભવિત કોલ લેટર ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ 4 જૂન 2026 છે. તો જે બી ઉમેદવારો છે તો એ ઉમેદવારોએ આ કોલ લેટર તમારે ડાઉનલોડ કરવાનો રહેશે. સિનિયર ક્લાર્ક માટેની જે જાહેરાત હતી એમાં જે પરીક્ષાની તારીખ છે એ 4 જૂન 2026ના છે અને જે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે તો એ એની અંતિમ તારીખ છે એ 4 જૂન 2026 છે. તો દરેક ઉમેદવારોએ આ કોલ લેટર ડાઉનલોડ કરવાનું, બરાબર, અને એ કોલ લેટર તમારે એક્ઝામ આપવા જાઓ ત્યારે એની જરૂર પડશે. હવે સિનિયર ક્લાર્ક એન્ડ હેડ ક્લાર્ક, ઇન્સ્પેક્ટર, કમ્યુનિટી ઓર્ગેનાઇઝર દ્વારા જે પરીક્ષા લેવાની છે એ ટોટલ પરીક્ષાના ટોટલ માર્ક્સ 100 માર્ક્સ હશે અને એનો જે એક્ઝામનો ટાઈમ હશે એ 1 કલાક 30 મિનિટનો હશે. એમાં 2 પાર્ટમાં એક્ઝામ છે, પાર્ટ 1 અને પાર્ટ 2. હવે ગુજરાતી મીડિયમમાં જે લોકો છે એમને ગુજરાતી ટાઈપિંગનો ટેસ્ટ એ 25 માર્ક્સનો રહેશે અને ઇંગ્લિશ મીડિયમના જે ઉમેદવારો છે એમના માટે ઇંગ્લિશ ટાઈપિંગનો ટેસ્ટ એ 25 જે ટેસ્ટ છે એમનો જે 25 માર્ક્સના માર્ક્સ છે. તો પાર્ટ 1માં ગુજરાતી ટાઈપિંગ ટેસ્ટ હશે અને ઇંગ્લિશ ટાઈપિંગ ટેસ્ટ હશે. બંનેના 25 માર્ક્સ છે. જ્યારે પાર્ટ 2ની અંદર પ્રિપેરિંગ નોટ ઇન વર્ડ ફાઇલ એના 10 માર્ક્સ હશે. એક નોટ તમારે બનાવવાની છે વર્ડ ફાઇલની અંદર, એના 10 માર્ક્સ છે. પ્રિપેરિંગ પાવર પોઈન્ટ સ્લાઇડ ફોર પ્રેઝન્ટેશન બેઝ ઓન ડેટા પ્રોવાઇડેડ એના 15 માર્ક્સ છે. જે તમને ડેટા પ્રોવાઈડ કરશો એનું તમારે એક પાવર પોઈન્ટ સ્લાઇડ બનાવવાની છે. પ્રિપેરિંગ એક્સેલ સ્પ્રેડશીટ એન્ડ આન્સરિંગ એરિથમેટિક પ્રોબ્લેમ તમારે એક એક્સેલ શીટ બનાવવાની છે. એ જે તમને આન્સર એરિથમેટિક પ્રોબ્લેમ સાથેના જે આન્સર હશે એની એક્સેલ શીટ બનાવવાની છે, એના 15 માર્ક્સ હશે અને ઈમેલ વિથ અટેચમેન્ટ માટેના 10 માર્ક્સ હશે. આમ આ એ પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર એક્ઝામ કન્ડક્ટ થશે અને એનો અહીંયા તમને સિલેબસ આપેલો છે. અને ખાસ નોંધ લેવાની છે, કમ્પ્યુટર પ્રોફિયન્સી ટેસ્ટમાં ઉત્તીર્ણ થવું ફરજિયાત છે, પરંતુ એ માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ રહેશે. એટલે કે અહીંયા તમે ક્વોલિફાઈંગ તમારા જે પાસ એક્ઝામ છે એમાં પાસ થવું જરૂરી છે અને આ ટેસ્ટના જે માર્ક્સ છે તમને ફાઇનલમાં મેરિટમાં એડ થશે નહીં. તો તેમાં મળેલા ગુણને ફાઇનલ લિસ્ટમાં તૈયારી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. માત્ર લેખિત પરીક્ષાનું પરિણામ મુજબનું જ વેટેજ ગણવામાં આવશે. તો આ તમારે આ રીતે કમ્પ્યુટર બેઝ જે છે પ્રોફિયન્સી ટેસ્ટ એના માટેનો તમારે જે કોલ લેટર છે એ તમારી ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનો છે અને એ પણ 4 જૂન 2026 જે અંતિમ તારીખ છે ત્યાં સુધીમાં તમારે ડાઉનલોડ કરવાનો છે.